રથયાત્રા નીકળવાની છે, આજે કાર્યાલય અને ધ્વજારોહણ છે, શું કહેશો? ભાવનગરની અંદર પરંપરા મુજબ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે. તે મુજબ આ વર્ષે 40મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે. દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે 1 મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમ પૂજ્ય સંતોના વરદ હસ્તે કરવામાં આવે છે અને ત્યાં પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે. પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આજરોજ પૂજ્યપાદ સંતોના વરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ 40મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે. આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ 12 વર્ષે એનો બદલાવ થતો હોય છે. આ વર્ષે 17મી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે. 17મી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે 12 વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે. ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની 40મી રથયાત્રાના અનુસંધાને કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આ રથયાત્રા સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ રથયાત્રા સમિતિના ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીગણો, રથયાત્રા સમિતિના સૌ કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો, ઉપસ્થિત સૌ આગેવાનશ્રીઓ અને પરમ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન સાથે આ જે પણ કાંઈ જવાબદારી મારા શિરે મૂકવામાં આવી છે, ત્યારે 40 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળી રહી છે. ત્યારે આગામી વર્ષો સુધી ભાવનગરના રાજમાર્ગો ઉપર આ રથયાત્રા રંગે ચંગે નીકળે એની જવાબદારી આ રથયાત્રા સમિતિના સૌ કાર્યકર્તાઓને અમારી ઉપર જ્યારે મૂકવામાં આવી છે, ત્યારે આ જે પણ કાંઈ અમારા ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે એ ભરોસાને હું પરિપૂર્ણ કરીશ અને આગામી દિવસોમાં ભાવનગરના રાજમાર્ગો ઉપર સારામાં સારી રીતે રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે એનું આયોજન કરવામાં આવશે. સૌ ભક્તજનોને આગામી 27 તારીખે ભાવનગરના રાજમાર્ગો ઉપર રથયાત્રા નીકળવાની છે, ત્યારે સૌ ભક્તજનોને આ રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે હું આવકારું છું. ભારત માતા કી જય. જય જગન્નાથ. દરેક કાર્યકર્તાઓના આવી ગયા હવે.